માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી જગ્યામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને ટ્રાફિક નિયમન અને વ્યવસ્થામાં સહાયરૂપ થવા ઈચ્છતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. આ જાહેરાત અનુસાર ધોરણ 8 પાસ ઉમેદવારો પણ આ માનદ સેવા માટે અરજી કરી શકે છે, જેથી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો પણ દેશ અને સમાજસેવામાં પોતાનું યોગદાન આપી શકે. આ જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવ્યા અનુસાર અરજીપત્રકો તા 25 ઓગસ્ટ 2025 થી તા 18 સપ્ટેમ્બર 2025 સુધી સવાર કલાક 11:00 થી 18:00 સુધીમાં મેળવી શકાશે. આ ટૂંકા સમયગાળાને ધ્યાનમાં રાખીને ઇચ્છુક ઉમેદવારોએ સમયસર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવી આવશ્યક છે. આ ભરતી દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને માનદ સેવક તરીકે માનદ વેતન આપવામાં આવશે. આ ભરતી અંગેની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક યોગ્યતા અને અરજી કરવાની પ્રક્રિયા આ લેખમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ રિક્રુટમેન્ટ 2025 ડિટેલ્સ. પોસ્ટ નામ ટ્રાફિક બ્રિગેડ. કુલ જગ્યાઓ 650. લાયકાત 9 પાસ. પગાર પ્રતિદિન ₹300 માનદ વેતન. છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2025. ઉંમર મર્યાદા. બ્રિગેડમાં માનદ સેવક તરીકે જોડાવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત. ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત. નોંધ: અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. શારીરિક યોગ્યતા. ઉમેદવારોએ નીચે મુજબના શારીરિક માપદંડો અને શારીરિક કસોટી પાસ કરવાની રહેશે. પુરુષ મેલ. ઊંચાઈ 162 સેન્ટીમીટર SC/ST OBC અને 165 સેન્ટીમીટર જનરલ. દોડ 600 મીટર 4 મિનિટમાં. મહિલા ફિમેલ. ઊંચાઈ 150 સેન્ટીમીટર SC/ST OBC અને 155 સેન્ટીમીટર જનરલ. દોડ 400 મીટર 3 મિનિટમાં. પસંદગી પ્રક્રિયા. પસંદગી પ્રક્રિયામાં શારીરિક કસોટી, તબીબી પરીક્ષણ અને અંગત મુલાકાત ઇન્ટરવ્યૂનો સમાવેશ થશે. યોગ્ય ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. અગત્યની તારીખો. તા 25 ઓગસ્ટ 2025 થી તા 18 સપ્ટેમ્બર 2025 સુધી સવાર કલાક 11:00 થી 06:00 સુધીમાં મેળવી શકાશે. આ ભરતી માટે અરજી કરવા માટે કોઈ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ નથી. અરજીપત્રક ભરીને સીધા જ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. નીચેના પગલાં અનુસરો. સરકારી ભરતી માટે જાહેરાતો. અરજી ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન પરથી મેળવો અથવા નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરો. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો સ્પષ્ટ અને સાચી રીતે ભરો. શૈક્ષણિક લાયકાત, રહેઠાણ, ઉંમર અને અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ ફોર્મ સાથે જોડો. ભરેલું ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશનમાં નક્કી કરેલા સમયગાળા દરમિયાન જમા કરાવો. ઉમેદવારોને વિનંતી છે કે છેલ્લા દિવસની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરીને જમા કરાવી દે. મિત્રો, તમે YouTube ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો દોસ્તો, જેથી તમને વિડીયો મળતા રહે. મિત્ર, જય હિન્દ.